ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. Welcome students again in Dr. Baba Saheb Ambedkar Open University's YouTube classroom, online classroom. આ ક્લાસરૂમ એવો હોય છે જે તમે તમારા સમય અભ્યાસ કરી શકો છો અને તમારા સમયે મારો સંપર્ક કરી શકો છો. તમે 3rd યર BAના વિદ્યાર્થી હો અથવા તો 2nd યર કોમર્સના વિદ્યાર્થી હો અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી હો અથવા અન્ય કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હો, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો જો તમે અભ્યાસ કરો છો તો આ મુદ્દો આજે જે આપણે અભ્યાસ કરવાના છીએ એ ઘણો બધો ઉપયોગી થવાનો છે તમને. જ્યારે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે સમગ્રલક્ષી જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એ સર્વગ્રાહી અભ્યાસ કરે છે. અર્થતંત્રમાં કુલ રોજગારીનું પ્રમાણ, કુલ આવક, બધી જ વસ્તુઓની સામાન્ય ભાવ સપાટીની સ્થિરતા, આ બધું. તો આપણા હેતુ હોય છે કે ભાવ સપાટીને સ્થિર કેવી રીતે રાખવી, કઈ રીતે રોજગારીનું કુલ પ્રમાણ વધારવું. હવે રોજગારીનું પ્રમાણ વધારવું હોય તો ઉત્પાદકો દ્વારા ખાનગી અથવા તો જાહેર ક્ષેત્રમાં રોકાણ વધારવું પડે. તો કેટલું રોકાણ વધારીએ તો કેટલી રોજગારી વધે? આપણને કેટલી રોજગારી વધારવી છે કે જેટલો વસ્તી વધારાનો દર છે. પણ એનાથી પણ થોડું એડવાન્સ જોઈએ, કારણ કે સામાજિક પરિવર્તનો આવે છે. જો સામાજિક પરિવર્તનો આવે છે તો પહેલાં જે સામાજિક વ્યવસ્થા હતી કે સ્ત્રી ઘરની બહાર આવક કમાવા માટે ન જતી, તો જેટલી પુરુષ સંખ્યામાં પુરુષનો વસ્તી વૃદ્ધિનો દર હોય એટલા પ્રમાણમાં વસ્તી વધારવાની થાય, રોજગારીનું પ્રમાણ વધારવાનું થાય. પણ અત્યારે સમાજમાં પરિવર્તન આવ્યું છે કે સ્ત્રી અને પુરુષ બંને રોજગારીની શોધ કરે છે. તો કુલ વસ્તી વૃદ્ધિનો જે પણ દર હોય તેટલા પ્રમાણમાં જો રોજગારીનું પ્રમાણ ન વધારીએ તો કુલ બેરોજગારી વધે. બેરોજગારી વધે તો લોકોની આવક ઓછી હોય. લોકોની આવક ઓછી હોય તો બજારમાં લોકો ખરીદી ન કરે. જો બજારમાં ખરીદી ન કરે તો બજારમાં આર્થિક પ્રવૃત્તિઓ અટકી જાય. બજારમાં આર્થિક પ્રવૃત્તિઓ અટકી જાય તો અર્થતંત્રની ગતિ મંદ પડે, એટલે અર્થતંત્રમાં મંદી સ્થાપિત થાય. તો આખું ચક્ર છે. તો એ આખું ચક્ર છે એના માટે આપણે એવું કરીએ છીએ કે એવું શું કરીએ કે જેના કારણે રોકાણમાં વધારો થાય, એવું શું કરીએ કે જેના કારણે રોજગારીનું પ્રમાણ વધે, એવું કઈ રીતે થઈ શકે કે લોકોની આવકમાં વધારો થાય. લોકોની આવકમાં વધારો થાય તો લોકો વધુને વધુ ખર્ચ કરે. લોકો વધુને વધુ ખર્ચ કરે તો બચત ઓછી થાય. બચત ઓછી થાય તો મૂડીરોકાણ ઓછું થાય. મૂડીરોકાણ ઓછું થાય તો ઉત્પાદનના સાધનોને રોજગારી ન મળે. હવે તમે વિચારો કે આપણે પહેલાં કયા પ્રશ્નને સ્પર્શ કરીએ, કયો મુદ્દો પહેલાં લઈએ. પણ આમ તમે જોઈ શકો છો કે દરેક મુદ્દા સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં બધા જ મુદ્દા એકબીજા સાથે જોડાયેલા છે. આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે ગુણક અને ગતિવર્ધન. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં મલ્ટીપ્લાયર અને એક્સેલરેશનનો અતિ મહત્વનો રોલ છે. આપણે આજે જે વ્યાખ્યાન જોવાના છીએ એની 2 ખાસ મુદ્દાઓ પર ફોકસ કરેલું છે. એક છે ગુણક અને ગતિવર્ધન. હવે આ બંને કોન્સેપ્ટ જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે હંમેશા સાથે જ અભ્યાસ કરવાનો થતો હોય છે. કેમ? આપણને આગળ અભ્યાસ કરવામાં એ ખ્યાલ આવી જશે કે કેમ બંને સાથે અભ્યાસ કરીએ છીએ. મોટા ભાગે એક જ કેમ નહીં, કારણ કે એ બંને પેરેલલ ચાલે છે, બંને એકબીજાના પૂરક છે. જેમ હમણાં જ આપણે થોડી મિનિટો અથવા તો થોડી સેકન્ડ પહેલાં ચર્ચા કરી કે રોજગારી વધે એના માટે રોકાણ વધારવું પડે, રોકાણ વધારવા માટે બચત વધારવી પડે.
બચત વધારવા માટે ખર્ચ ઓછો કરવો પડે, પણ જો ખર્ચ ઓછો કરીએ તો બજારમાં ખરીદી અટકી જાય. તો કઈ રીતે બચત વધારવી, કઈ રીતે રોકાણ વધારવું, કઈ રીતે લોકોની આવકમાં વધારો કરવો, આ બધાનું માપ આપણને આપે છે ગુણક અને ગતિવર્ધન. જુઓ, આજે આપણે કયા ઉદ્દેશથી સાથે મળ્યા છીએ? તો ગુણકનો ખ્યાલ તમે સમજાવી શકો, ગતિવર્ધન વિશે ચર્ચા કરી શકો અને ગુણક અને ગતિવર્ધનના પારસ્પરિક સંબંધનું વિશ્લેષણ કરી શકો, એવો આજે આપણો ઉદ્દેશ છે. કે પછી આપણે ચર્ચા કરીશું કે બંને વચ્ચેના પારસ્પરિક સંબંધ કયા છે. આગળ જોઈએ. જુઓ, સૌથી પહેલાં તો ગુણક મલ્ટીપ્લાયર કહેવાય છે. અ રિલેશનશિપ બિટવીન એન ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ધ ફાઇનલ ઇન્ક્રીમેન્ટ ઇન એગ્રીગેટ ઇન્કમ. જો અહીંયા કોઈ એક વ્યક્તિની આવક નહીં, એક પેઢી કે એક ઉદ્યોગની આવક નહીં, પણ એગ્રીગેટ ઇન્કમ એટલે કે કુલ આવકની આપણે વાત કરવાના છીએ. શરૂઆતનું એક એવું મૂડીરોકાણ જે રોલિંગ સ્ટોન કહી શકાય, રોલિંગ પિન કહી શકાય, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ એ કઈ રીતે આગળ વધીને જે ફાઇનલ ઇન્કમમાં વધારો કરે, એ બંને વચ્ચેના સંબંધને આપણે કહીએ છીએ મલ્ટીપ્લાયર અથવા તો ગુણક. એ ગુજરાતીમાં આપણે શું કહેશું? તો કે શરૂઆતનું પ્રાથમિક રોકાણ અને તેની આવક ઉપર અસર. ઓકે, આગળ શું જોવાના છીએ? જો ફરીથી, તો આ એકચ્યુઅલી જે રોકાણ ગુણક એ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એનો ગુણકનો મૂળ ખ્યાલ છે એ સૌથી પહેલાં રિચાર્ડ એફ કાન દ્વારા આપવામાં આવ્યો છે 1931માં. એટલે કે આપણે જે મોટાભાગે કેન્સ સાથે ગુણકનો કોન્સેપ્ટ જોડાયેલો છે, પણ ઓરિજિનલી એ અપાયો છે રિચાર્ડ કાન દ્વારા 1931માં. તે પછી કેન્સે તેનો ઉપયોગ કર્યો અને કેન્સે 1936માં જનરલ થિયરીનું પુસ્તક આપ્યું. તો રિચાર્ડ એફ કાનનું 1931માં જે રોજગાર ગુણક છે, એટલે કે કેટલું રોકાણ કરવાથી કેટલું રોજગારીનું પ્રમાણ વધે, બરાબર છે. હવે આ જ કોન્સેપ્ટ છે એ કેન્સે રોકાણ ગુણકમાં ઉપયોગ કર્યો. જો તમે અહીંયા એક આપણે વાત સરસ અભ્યાસ કરવાનો છે, આપણે ખરેખર શીખવા જેવી છે કે કેન્સ હોય કે ગમે તેટલા જે વિદ્વાન અર્થશાસ્ત્રીઓ હોય, એ પણ બીજા વિદ્વાનોએ દ્વારા કરવામાં આવેલી શોધને એકદમ માનથી સહર્ષ અને સ્વીકારે છે. તેનો ઉપયોગ પોતાના સંશોધનમાં કરે છે. દરેક વૈજ્ઞાનિક પોતાનાથી આગળ થઈ ગયેલા વૈજ્ઞાનિકોના સંશોધનને માન આપીને પોતાની શોધમાં ઉપયોગ કરે છે. તો કેન્સનો ગુણક છે એ ઓરિજિનલી રિચાર્ડ કાન દ્વારા આપેલો હતો, જેણે કેન્સે થોડું મોડિફિકેશન કરેલું છે અને એને રોકાણ ગુણક તરીકે કર્યો છે. રોકાણ ગુણક એટલે કે આવકમાં કે ગુણકનો આપણે અહીંયા જે મલ્ટીપ્લાયર છે કેન્સે રોકાણ એનો કે આપ્યો છે કે ગુણક રોકાણ ગુણકનું સિમ્બોલ બનાવ્યું છે કે એનો શું? તો કે આવકમાં ફેરફાર થવાનો છે, પણ કોની અસર છે? તો કે રોકાણની. હવે રોજગાર ગુણક જે કાન આપ્યો હશે એ રોજગાર ગુણકમાં હશે કે રોજગારીમાં ફેરફાર થાય તો એને કારણે આવક અને પછી જે ચક્રીય એકબીજાની અસરો થાય એ શું ફેરફાર હોઈ શકે? અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે કે રોકાણમાં ઇનિશિયલ ઇમ્પ્રુવમેન્ટ થાય, ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ જે હોય એના કારણે ફાઇનલ ઇન્કમમાં શું વધારો થાય? કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય એન્ડ ડેલ્ટા આઈ, એ બંનેનો રેશિયો છે. ત્રિકોણની સંજ્ઞા તમે સમજી શકો છો. આગળ જોઈએ. ચાલો આપણે યાદ કરવાનું છે જે આપણે શરૂઆતમાં જ કર્યું કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું છે, અથવા તો જાહેર અથવા તો આર્થિક સર્વગ્રાહી સમતુલાના હેતુઓ કયા કયા છે. તો એક તો ભાવ સપાટી સ્થિર રાખવી જોઈએ, આપણે રોજગારીનું પ્રમાણ ઊંચું લઈ જવાનું છે. આપણે અહીંયા જ કરીએ છીએ કે કેટલી આવકમાં વધારો થવાથી અથવા તો કેટલું રોકાણ કરીએ તો કેટલી આવક વધે, કેટલી આવક વધવાથી બજારમાં માંગ વધશે. જો બજારમાં માંગ વધે તો તે વસ્તુ અથવા તો સેવાનું ઉત્પાદન કરતા લોકોને રોજગારી મળે. એટલે રોજગારીનું પ્રમાણ આપણે સ્થિર લઈ જવું છે, રાખવું, ઊંચું લઈ જવું છે અને ભાવ સપાટી સ્થિર રાખવી છે. જો બજારમાં માંગ વધે, કારણ કે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટને કારણે બજારમાં જો માંગ વધે તો એના કારણે બજારમાં વસ્તુનું ઉત્પાદન ન થાય તો ફરીથી ભાવ સપાટી અસ્થિર બને. પણ આપણો હેતુ છે કે આવક અને જીડીપીનું સ્તર પણ વધારવું છે. તો આ બધા આપણા સમગ્રલક્ષી હેતુઓ છે. હવે ધારો કે રોકાણમાં ફેરફાર થાય છે
રાઈટ. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટમાં ચેન્જ થાય છે. એ જાહેર રોકાણ પણ હોઈ શકે, સરકાર દ્વારા જે બ્રિજ બનાવે છે, કે પરિવહનની સુવિધાઓ આપે છે, પાણી પીવાનું આપે છે, સબસિડી આપે છે, જે કોઈ પણ પ્રકારનું જે સરહદો ઉપર આપણી સુરક્ષા અને સલામતી હોય છે, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્ડિચર હોય છે, તો કોઈ પણ પ્રકારનું જાહેર રોકાણ હોય અથવા તો ખાનગી રોકાણ હોય, કોઈ પણ પ્રકારનું રોકાણ જો રોકાણ થાય, કારણ કે ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ લોકોને રોજગાર મળે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ હોય તો પણ લોકોને રોજગાર મળે. તો રોકાણમાં ફેરફાર થાય તો જાહેર કે ખાનગી, તો ઉત્પાદનના સાધનોની માંગ વધે, પરિણામે તે ઉત્પાદનના સાધનોની આવકમાં વધારો થાય. તો કેટલું રોકાણ કરીએ તો કેટલી આવક વધે? આવક ડબલ કરવી છે, બમણી કરવી છે, તો શું રોકાણ પણ બમણું કરવાનું, ડબલ કરવાનું જોઈએ? તો એનો આધાર છે લોકોની ખર્ચ અને બચત વૃત્તિ પર. હવે કોઈ પણ એક વ્યક્તિ છે, હવે ધારો કે શરૂઆત આપણે કરીએ માઇક્રોથી, હું તમે એક ઇન્ડિવિજ્યુઅલ, અને પછી આપણે કોઈ મોટી ફર્મ છે કે ગવર્મેન્ટનું બજેટ છે એના ઉપર ઉદાહરણ લઈ જઈએ. દાખલા તરીકે આપણે કેટલું રોકાણ કરીએ છીએ એનો આધાર શાના ઉપર છે? તો આપણી બચત વૃત્તિ ઉપર છે, અથવા તો લોકોની આવક ઉપર છે. કુલ આવકમાંથી લોકો કેટલો ખર્ચ કરે છે અને કેટલી બચત કરે છે? તો સીમાંત બચત વૃત્તિ, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ, MPS, એટલે કે કુલ આવક 1, અહીંયા 1 એટલે આની કુલ આવક એવું આપણે સમજવાનું છે. તો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, એકમાંથી કુલ આવકમાંથી જે ખર્ચ બાદ કરીએ તો બચત વધે છે, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ. અને માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે કે એક કુલ આવકમાંથી જેટલો ખર્ચ બાદ કરવામાં આવે તે બાકી વધે તે બચત છે. હવે આપણે કેન્સનું અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણે અમુક ધારણાઓ એ કરવાની હોય કે જેટલી બચત થાય છે એટલી બધી બચતનું રોકાણ થાય છે. અત્યારે આપણે અહીંયા એઝ્યુમ કરીએ છીએ અને આગળ એના વિશે આપણે ચર્ચા પણ કરીશું. પણ ધારો કે એક મારે ડબલ કરવું હોય, તો આવક બમણી કરવી હોય, તો રોકાણ પણ બમણું કરવાનું. કેટલું રોકાણ કરીએ તો કેટલી આવક વધે? કેટલું રોકાણ આપણે બ્રિજ બનાવવામાં કરીએ તો સરકારને કેટલી આવક થાય? કોઈ એક પેઢી પોતાના કેટલા સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં રોકાણ કરે, કેટલા રૂપિયાનું રોકાણ કરે, તો એના કારણે કુલ આવકમાં વધારો થાય. જો આવક ડબલ કરવી હોય, હવે અહીંયા તો આપણે બધા લોકોની આવકની ચર્ચા કરીએ છીએ કે બધા લોકોની આવક ડબલ કરવી છે, તો શું ઇન્વેસ્ટમેન્ટ પણ ડબલ કરવું પડશે? પાછું આપણે થોડું માઇક્રો વિચારીએ કે ધારો કે ભવિષ્યમાં આપણે આપણા પરિવારની આવકમાં ડબલ એટલે કે બમણી કરવી છે, તો આપણે રોકાણ કરવું પડે, આપણે શિક્ષણ પાછળ રોકાણ કરવું પડે, એટલે કે આપણા બાળકોને શિક્ષણ ઉપર ખર્ચ કરવો પડે, એ રોકાણ કરવું પડે, અથવા તો સમયનું રોકાણ કરવું પડે, આપણું સ્વાસ્થ્ય જળવાય એના માટે રોકાણ કરવું પડે. તો આપણે કેટલું રોકાણ કરીએ તો કેટલી આવક વધે? તો ધારો કે આપણે અત્યારે આપણી આવક 50,000 રૂપિયા પર મંથ હોય, અને ધારો કે 2 વર્ષ પછી આપણી પર મંથ ઇન્કમ આપણે 1 લાખ કરવી હોય, ધારો કે આપણે અત્યારે આપણા બાળકને શિક્ષણ પાછળ પર મંથ 10,000 રૂપીસ ખર્ચ કરતા હોઈએ, તો 20,000 રૂપિયાનો ખર્ચ કરવાનો, એવું કોઈ ફિક્સ આપણે અત્યારે કહી શકીએ? એ જ તો શોધવાનું છે કે કેટલું રોકાણ કરીએ તો આપણી આવક ડબલ થાય. જો ડબલ આવક કરવી હોય તો શું રોકાણ પણ ડબલ કરવું પડે? એ દરેક અર્થતંત્રમાં દરેક સમયે એક સરખું હોતું નથી. આપણે આગળ સમજીએ. જો અહીંયા કેસ એટલે કે ગુણકનો સિમ્બોલ આપેલો છે 1/1 - MPC. ધારો કે આવકમાં 2,000 છે અને કુલ આવકમાંથી પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ અડધી આવક ખર્ચ થઈ જાય છે, તો કેટલી આવક વધે? 1,000 રૂપિયા. તો કે થયો 1,000 રૂપિયા. કેવી રીતે આગળ વધીએ? તો માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવ, અને એનો ગુણક મલ્ટીપ્લાયર શું જવાબ આવે? ધારો કે 0 ખર્ચ વૃત્તિ છે અને આખી રકમ બચે છે, તો ગુણક થયો 1. કારણ કે આખી રકમ બચત થાય છે, આપણે એવું માનીએ છીએ કે જેટલી બચત થાય છે તેટલી બધી આપણે રોકાણ કરીએ છીએ. હવે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે કે અડધી આવક છે એમાંથી અડધો ખર્ચ થાય છે અને બચત થાય છે અડધી, તો ગુણક રહ્યો 2.
ધારો કે 2/3 આપણે ખર્ચ કરીએ છીએ, 66% ખર્ચ થઈ જાય છે, તો 1/3 આપણે બચત કરીએ છીએ, તો ગુણક થયો 1/3. તો આ રીતે કેટલો ખર્ચ કરીએ છીએ, કેટલી બચત કરીએ છીએ, અને એના આધારે આપણને આપણો ગુણક મળી શકે. તો આપણે ધારો કે આવક બમણી કરવી હોય તો દર વખતે ડબલ રોકાણ કરવું જરૂરી નથી. ધારો કે 5% રોકાણ કરવું પડે, અથવા તો ધારો કે 2% રોકાણ કરવું પડે, 10% રોકાણ કરવું પડે, જે પણ અર્થતંત્રમાં એનું રિએક્શન હોય એ પ્રમાણે. હવે આપણે કેન્સનો સિદ્ધાંત આપણે અભ્યાસ કરીએ છીએ, જેમ હમણાં આપણે ચર્ચા કરી કે રોકાણમાં ફેરફાર થાય છે, કે દર વખતે એટલું જ રોકાણ નથી. દર વખતે 1000 કરોડ રૂપિયાનું રોકાણ એવું નથી, પણ ગયા વર્ષે 1000 કરોડ રૂપિયાનું હતું રોકાણ, તો આ વખતે 1500 કરોડ રૂપિયાનું રોકાણ છે. એટલે કેટલા 50% રોકાણમાં વધારો થયો. કેટલો વધારો થયો રોકાણમાં? તો રોકાણ એટલે 1000 જ નથી, તો પણ 1500 થઈ ગયું, 1500 કરોડ રૂપિયા. તો આવકમાં કેટલો વધારો થાય એ આપણે જવાબ મળી શકે. તો નેક્સ્ટ ટાઈમ આપણને ઇકોનોમીમાં અભ્યાસથી ખબર પડી શકે કે દર વખતે જેટલું રોકાણ થાય છે એના કરતાં આવકમાં 3 ગણો વધારો થાય છે. તો 3 ગણો વધારો થાય છે, તો એનો મતલબ કે આપણે દર વખતે જો રોકાણ કેટલું કરીએ તો 1/3 કરીએ તો થઈ શકે. તો આપણે એ રીતે ગુણકનું ઉપયોગિતા છે. કારણ શું છે ગુણકનું? કે ભવિષ્યમાં આપણી આવક કેટલી હોવી જોઈએ. ધારો કે આપણે ઈચ્છીએ છીએ કે આપણો ઇકોનોમી $5 ટ્રિલિયન ઇન્કમ આવે, જીડીપી આવે, તો કેટલું રોકાણ અત્યારે કરવાનું? તો ગુણક શું છે આપણો એ આઈડેન્ટિફાઈ કરવું પડે. આપણને 5 વર્ષ પછી $5 ટ્રિલિયન ઇન્કમ જોઈએ, ભારત આખાની વાત થાય છે, તો અત્યારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું? એટલે કે રોકાણમાં ફેરફાર થાય છે. જો અત્યારે છે એટલું જ આપણે ઇન્વેસ્ટમેન્ટ રાખીએ તો 5 વર્ષ પછી શું $5 ટ્રિલિયન ઇકોનોમી થાય? કદાચ વધારે પણ થાય, કદાચ ઓછી પણ થાય. એનો ઉપયોગિતા ગુણકનું, કારણ કે આપણે અંદાજ લગાવીએ છીએ ભવિષ્યમાં આપણને કેટલી આવક જોઈએ, જેથી કરીને આપણે આજે રોકાણ કરવાનું છે. પણ ખર્ચ વૃત્તિ સ્થિર છે, ઉધારવાની છે. દરેક વખતે લોકો 50% અથવા તો જે પણ આપણી ખર્ચ વૃત્તિ હોય એ ખર્ચ કરે છે. ખર્ચનો આધાર ચાલુ આવક ઉપર છે. હંમેશા આ ઘણા બધા અલગ અલગ અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતો હોય છે, કે ઘણી વખત એવું પણ આપણા ધ્યાનમાં આવે કે આપણી ચાલુ આવકની, ક્યારેક આપણી કુલ સંપત્તિ, ધારો કે કોઈ એક વ્યક્તિ છે એની આવક ઓછી છે પણ એની કુલ સંપત્તિ વધારે છે, તો એના સંપત્તિના વધારે એની પાસે ઘણા બધા બિલ્ડિંગ્સ છે, એ બિલ્ડિંગ્સના રેન્ટમાંથી એને ખર્ચ નીકળે છે. તો આ બધા કુલ સંપત્તિના આધારે લોકો ખર્ચ કરે છે. બજારમાં, અહીંયા જો ટાઈપિંગ મિસ્ટેક છે, બજારમાં ઉપભોક્તા માટે વસ્તુઓ ઉપલબ્ધ છે, બારમાં નહીં પણ બજારમાં ઉપભોક્તા માટે વસ્તુઓ ઉપલબ્ધ છે. જો વસ્તુ ઉપલબ્ધ હશે તો જ લોકો ખર્ચ કરશે. જો બજારમાં વસ્તુઓ નહીં હોય અને ખર્ચ વૃત્તિ હશે, મારી પાસે ખર્ચ કરવાના પૈસા છે, હું ખર્ચ કરી શકું છું, પણ બજારમાં વસ્તુ નથી તો હું ખર્ચ કરી શકીશ નહીં. તો બધી જ બચતનું રોકાણ કરવામાં આવે છે. આવી કઈ કઈ અન્ય કેન્સની ધારણાઓ છે એ તમારી રીતે લખો. એક હું હમણાં જ તમને યાદ અપાવી દઉં કે કેન્સના સિદ્ધાંતો હંમેશા ટૂંકા ગાળા માટેના હોય છે, પણ જો હું આ રીતે એક પછી એક તમને કેન્સની ધારણાઓ યાદ અપાવતી રહીશ તો તમારા માટે હોમવર્ક નહીં રહે, ડુ ઇટ યોર સેલ્ફ નહીં રહે. તો બાકીની ધારણાઓ કેન્સના સિદ્ધાંતની શું હોય છે એ તમે યાદ કરો, લખો, સમજો. આગળ જોઈએ. હવે ગતિવર્ધન. આપણે ગુણક જોયું, તો ગતિવર્ધનને સિમ્બોલ આપ્યો છે એ. તો ઉપભોગ ખર્ચમાં ફેરફારની રોકાણના પ્રમાણ ઉપર અસર. હવે આપણે જોવું હતું કે કેટલું રોકાણ કરવાથી આવકમાં કેટલો વધારો થાય, પણ બધા અર્થશાસ્ત્રીઓ ધારો કે ડિસિઝન લેવા બેઠા છે કે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવું છે, તો 5 ટ્રિલિયન જીડીપી જોઈએ, તો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કેટલું જોઈએ? ઇન્વેસ્ટમેન્ટમાં ફેરફાર થાય એના ઉપર ફાઇનલ ઇન્કમ થાય, પણ ફાઇનલ ઇન્કમ રોકાણની ડિપેન્ડન્સ કોના ઉપર છે? કે લોકો કેટલો ખર્ચ કરશે એના આધારે રોકાણ થશે. જો કેટલો ખર્ચ કરશે એના આધારે રોકાણ થશે, રોકાણ કેટલું થશે એના આધારે ફાઇનલ ઇન્કમ થશે. પણ હવે આપણે રોકાણની ચર્ચા કરવા તો પછી આપણે પહેલાં રોકાણનું ડિસિઝન લેવું પડે કે કેટલું રોકાણ કરવું જોઈએ. આપણે દર વર્ષે 10% રોકાણ કરવું જોઈએ,
પણ ક્યારે 10% કરી શકાય કે લોકોની ઉપભોગ વૃત્તિ કેટલી છે, કેટલો ખર્ચ કરે છે. કેટલો ખર્ચ કરે છે એનો આધાર તો લોકોની આવક ઉપર છે. ધારો કે આપણે બધા રાઉન્ડ ટેબલ પર ચર્ચા કરીએ છીએ તો લોકો ચર્ચા કરે છે કે આપણે જો ઇન્કમ વધારવી હોય તો રોકાણ વધારવું પડે. પણ રોકાણ ક્યારે વધે કે જ્યારે લોકો ખર્ચ વધારે કરે. ખર્ચ ક્યારે વધારે કરે તો ફરીથી કહેશે કે ઇન્કમ વધારે હોય તો અગેન ફરીથી વર્તુળ પૂરું થાય છે લોકોની આવક ઉપર. તો લોકોના ખર્ચથી રોકાણની માત્રામાં ફેરફાર થાય છે. ઉપભોગ ખર્ચમાં થતા ફેરફાર ડેલ્ટા સી ની ફેરફારની રોકાણના પ્રમાણ ઉપર અસર એટલે કે ડેલ્ટા આઈ. હવે આપણે જોયું કે ગુણક અને ગતિવર્ધન બંને વચ્ચે આપણે બંને સાથે જ બોલાતા હોય છે. એકચ્યુઅલી માત્ર ગુણક પણ હોઈ શકે, માત્ર ગતિવર્ધન પણ હોઈ શકે. તમને એ પ્રશ્ન પણ પૂછાઈ શકે પરીક્ષામાં કે ગુણક અને અલ્પ વિકસિત દેશો અથવા તો ગુણક અને વિકસિત દેશો, કારણ કે બંને અર્થતંત્ર પણ પર ગુણકની ડિફરન્ટ અસર હોય, સ્વાભાવિક છે. લોકો અલ્પ વિકસિત અર્થતંત્રમાં કઈ રીતે ગુણકને અસર કરે છે અને વિકસિત અર્થતંત્રમાં ગુણક કઈ રીતે આગળ વધે છે. હવે એવી જ રીતે ગુણક અને ગતિવર્ધન વચ્ચે સંબંધ શું છે એ જોઈએ. તો સૌથી પહેલાં તો કુલ આવક ઉપર આપણે ફોકસ કરવાનું છે. એ આવક આપણે $5 ટ્રિલિયન ઇકોનોમી જોવાની છે. પણ શરૂઆત ક્યારે કરશું તો અત્યારે એટ પોઈન્ટ ટાઈમ 0 અત્યારે કેટલી ઇન્કમ છે ભારતની એના ઉપર અભ્યાસ કરવાનું થાય. કારણ કે અત્યારે જેટલી ઇન્કમ હશે એના 2 ભાગ પડવાના છે, ખર્ચ અને બચત. તો એક ખર્ચનો ડિપેન્ડ ખર્ચનું પાસું અને બચતનું પાસું. તો ખર્ચનું પાસું છે એ કહેશે કે ખર્ચની રોકાણ ઉપર અસર કેટલી થાય અને બચતનું પાસું એવું કહેશે કે રોકાણની આવક ઉપર કેટલી અસર થાય. હવે ફરીથી એ જ વસ્તુ જોઈએ તો ખર્ચની રોકાણ ઉપર અસર થાય દેટ ઇઝ ગતિવર્ધન એક્સેલરેશન, અને બચતની રોકાણ અથવા બચત એટલે કે રોકાણની આવક ઉપર અસર થાય દેટ ઇઝ મલ્ટીપ્લાયર. એટલે અલ્ટિમેટલી કુલ આવકમાંથી લોકો જો ખર્ચ વધારે કરે તો એના ઉપર રોકાણની અસર થાય, જો બચત વધારે કરે તો એના ઉપર પણ રોકાણની ગુણક અસર થાય. તો આ રીતે ખર્ચ અને આવક, લોકો બચત વધારે કરે છે કે ખર્ચ વધારે કરે છે એના ઉપર અર્થતંત્રની આવકનો આધાર છે. તમે મારો સંપર્ક કરી શકો છો. અગેન મારું ઈમેલ આઈડી તમારી પાસે હશે જ, kruti.chhaya@baou.edu.in અને economics@baou.edu.in. પણ તમને ડુ ઇટ યોર સેલ્ફમાં એ પણ મારે આપવાનું છે કે અર્થશાસ્ત્ર જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે કેન્સિયન ઇકોનોમીની ધારણાઓ શું છે. તમે જે ખર્ચ કરો છો એ રોકાણલક્ષી ખર્ચ છે કે ઉપભોક્તાનો ખર્ચ છે. બચતમાંથી જે ખર્ચ થાય છે એ આપણે બચતમાંથી રોકાણ ખર્ચ કરીએ છીએ અને જે મૂળ ખર્ચની બાબત છે એ ઉપભોક્તા ખર્ચની બાબત છે. અહીંયા એવી આપણે ધારણા કરી છે કે જેટલી બચત થાય છે એ બધી બચતનું રોકાણ થાય છે. પણ વાસ્તવમાં બધા લોકો પોતાની બધી જ બચતનું રોકાણમાં ફેરફાર કરતા નથી. એમાંથી આપણે અમુક રકમ ઓન હેન્ડ કેશ રાખીએ છીએ અથવા તો તરત જ ખર્ચ કરી શકીએ. તમને કેન્સના નાણાંની રોકડ માંગની સિદ્ધાંતની ખબર છે કે આપણે શા માટે નાણું બધું બચત છે બધું જ રોકાણ નથી કરતા. આપણી સટ્ટાકીય માંગ હોય, આપણી અનફોર્સીન સંજોગો, એવા આકસ્મિક સંજોગો માટે જરૂરિયાતની પહોંચી વળવા માટેની માંગ હોય, એ બધાને કારણે તો આપણે જેટલી બચત થાય એટલી જ એની આપણે રોકાણ નથી કરતા. તો એ છે ગુણકના બહિસ્ત્રાવો. તો ગુણક એટલે શું અને ગતિવર્ધન એટલે શું? આપણે મૂળ છે એક આવક જ છે, એના 2 ભાગ છે, ખર્ચ અને બચત. ખર્ચ એટલે ઉપભોગ ખર્ચ અને બચત એ બધી બચતનું રોકાણ થાય છે. રોકાણ થવાથી કુલ આવકમાં વધારો થાય. પણ લોકો જેટલો ખર્ચ કરે છે એનાથી રોકાણમાં ફેરફાર થાય. લોકો ખર્ચ કરે તો બચતનું પ્રમાણ ઘટી જાય, બચત ઘટે તો રોકાણ ઘટે, રોકાણ ઘટે તો અલ્ટિમેટલી આવક ઓછી થાય. એટલે ગુણક અને ગતિવર્ધન એ બંને પેરેલલ કોન્સેપ્ટ છે. ફરીથી આ ટોપિક એને એન્જોય કરો અને ભારતમાં
તમે પણ $5 ટ્રિલિયન ઇકોનોમીમાં કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકો. તમારી આવક વધારવા તમે રોકાણ કરો કે બચત કરો કે ખર્ચ કરો, વિચારો અને લખો. સંશોધન પણ કરવાનું છે. તમારો સમય ઘણો જ આનંદદાયક રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ.